કુખ્યાત હત્યાના આરોપીને વલસાડના પારડી પોલીસે ગતરોજ તેના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું। તેણે હાલમાં જ હત્યાના આરોપની કબૂલાત કરી છે। હવે અન્ય રાજ્યોમાં હત્યા સામે કાર્યવાહી કરવામાં આવશે। પારડીના મોતીવાડાની કોલેજમાં વિદ્યાર્થીનીની હત્યા બાદ બળાત્કારની ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ આજે એક પછી એક ચોંકાવનારો એક ખુલાસો કરી રહ્યા છે। જોકે રિમાન્ડ દરમિયાન 6 હત્યાની કબૂલાત કરવામાં આવી છે। મૂળ હરિયાણાના રોહતક જિલ્લાના 25 ડિસેમ્બરની રાત્રે વાપી સ્ટેશન પર પારડી મોતીવાડાની એક યુવતીની હત્યા કરીને બળાત્કાર કરનાર આરોપી 30 વર્ષીય રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર જાટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી। 5 વર્ષના ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। 5 દિવસના ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। આ તમામની વચ્ચે આરોપીએ પારડીની યુવતીની હત્યા પહેલા અને પછી 4 હત્યાઓ કરી હતી। આ ઉપરાંત વડોદરાના ડભોઈ જિલ્લામાં ઓછી દ્રષ્ટિ ધરાવતા યુવકે હોવાની કબૂલાત કરી હતી। વલસાડ પોલીસે વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે।